હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે ને હું પણ એકદમ મજામાં હે. તો 6 વાગ્યા જેવો ટાઈમ થયો ને હું માયરાને માહિરાને લઈને જ આવી મારા કાકાને ઘેર રમાડવા. તો મેં કીધું હાલો મારા કાકાના ઘરની તમને બધાને હોમ ટોમ કરાવવા. તો જો દાયરો બધો બેઠો, અમે બધા જ્યાં બેઠા હતા બારોબાર સીતારામ દાયરાની અચાનક ચાલુ કરી દીધો તો એમાં બધા હેરફેર થઈ ગઈ. તમે મારા કાકાની દીકરીની ઓળખો, આ મારા કાકાની દીકરો, આ મારા કાકાની દીકરી. પૂજાની તો લગભગ ઓળખે, ઓલા વિડીયામાં હતી ને એટલે. તો જો આ દાયરો બધો બેઠો ને આ હે જો ધારવાવાળા બેન હે ને એ મારા મામાના દીકરાને બહુ થાય. આંબારાંબાથી વડારે અને આંબારાંબુન બાજુ વૈસમાં વાડીયું હતી એ બાજુથી આવ્યા ને આ મારી બીની થાય કારણ કે મામાના દીકરાની વહુ ને આ હે મારા કાકી. જીણું આ ઘર હે મારા કાકાનું ઘર હે. તો આ હે મારા એક કાકી ને બીજે કાકી હે એ અંદર હે. તો હાલો તમને બતાવી. હા ને માહિરા બેન જો રમે આવે ને એટલે એને જો મારા કાકાને ગ્રાઉન્ડ બહુ મોટું હે. અમારે હે ફર્યું પણ એટલું મોટું નથી. ને આ જો મારા કાકાની દીકરી હે ને ડ્રેસવાળી એનું ઘર હે. આ બાજુમાં જ છે. આ હે મારા કાકાનું ઘર અને આ બાજુમાં જ છે એ મારા કાકાની દીકરીનું ઘર. તો એ મારા કાકાની દીકરી હે ને એ એના ફૂઈના દીકરાના જ ઘરમાં હે ને આ હે એના ફૂઈ. એટલે મારા કાકાને બીની થાય ને અમારે હગાઈ વા મારા બાપાને હગાઈ મામાની દીકરાને વોવી થાય. મલક હગાયું હે અમારે ને આ બે સાસુ વહુ હે. તો હાલો એવા આપણે ઘરમાં એન્ટર થઈએ. પાછળી ફર્યું હે અને આ બાજુ હે ને આ બાજુ ગાર્ડન ને એવું બધું હે. તો હાલો બતાવતી જા. આ હે ને શાકભાજી ને શિયાળામાં તો અમારે આઈ હે બહુ વાવે પણ હમણાં તો કહીને જ જો એક રીંગણા જેવું દેખાય. કારણ કે અમારે ઉનાળો હોય ને એટલે બહુ ન થાય, તડકા બહુ પડે ને તે ગમે એ વસ્તુ વાવીએ એ ભરે જાય. તો મોટું મકાન હે એકદમ. તો જો 5 BHK હે એટલે બહુ મોટું હે. આપણી પાસે હમણાં અંદર એન્ટર થઈએ ને તમને બધું બતાવવા. આજ હું આવી હતી બેહવા અચાનક. તો એટલે બેહવા તો આવતી જ હોય પણ આ વિડીયો શૂટ કરવાનું કંઈ યાદ ન આવે. તો મેં કીધું હાલો આજે હે ને મારા કાકાના ઘરની હોમ ટૂર તમને કરાવે દા. તો આ હે જો મારા કાકાની ગેટ ને આ હે મારા બીજા કાકી. એક કાકીની તો તમને દેખાડ્યા. આ મારા બીજા કાકી હે સીતારામ ભાનુમાસી. તો હાલો એવા આપણી અંદર એન્ટર થઈએ ને અમારા દેવાંશી બેન જો મને હેલ્પ કરે. દેવાંશી દરવાજો ખોલજે હો. તો એન્ટર થતા જ જો મોટો હોલ આવે. તો આ મોટો હોલ હે, બહુ મસ્ત હે મારા કાકાનું ઘર ને આ મોગલમાંનો ફોટો રાખ્યો. તો મારા કાકોની પણ કારણ કે હું ઓળેદરા હે અને મારા કાકોને ઓળેદરા જ હોય ને એ ઓળેદરી હું હોય તો એની આવે જો 77માંનો ફોટો હે ને આ એના કન્ટેન હે. બહુ મસ્ત હે. એમ વિચારે ને બધું એ ઘરમાં બનાવટ કરેલી હે એટલે બહુ મસ્ત અને મોટું હે, બહુ મોટું ઘર હે. તો એવડો મોટો હોલ હે જો. ને આ બાજુ ચેર હે. અમારા આઈ હે ને એ બેઠા હોય, આ માળા કરતા હોય. એ ઉતા હમણાં પણ એ બારોબાર ઉતા એટલે એની વિડીયોમાં નથી લીધા. ને આ અમારા કચ્છનું કહેવાય ને તો અહીં કાં કે ટ્રેડિશનલ બધાના ઘરમાં હોય પણ અમારા કાકાને થોડુંક એની હે ને સ્પેશિયલ જો બનાવ્યું હે આવી રીતના. આમાં તમને નાનું દેખાતું હે બાકી આખી વોલમાં આવે જાય. અમારે હોય તો ખરી આ તલવારની બધા કચ્છવાળાની પણ એટલું બધું આ મોટું ન હોય કારણ કે પણ મારા કાકાની ઘર મોટું હે ને તો એને એવી રીતના કરાવેલું હે. તો જો આ બધું હોલ ને પછી ત્યાંથી જતા આ બાજુ કિચન હે. તો કિચન બહુ જ મસ્ત હે, મોટું હે. આ બાજુ ફ્રીજ ને બધું રાખેલું હે. તો જો હમણાં તો હે ને આથણાનું કામકાજ અમારે આ બાજુ ત્યાં ચાલુ હે. એ આથણા બનાવે. તો આ તો હે ગુંદાના ને ભાનુમાસી ને આ કેરીના ને આમાં એ તો ખાલી કરમદાતા હે ને એનું આથણું ન બને ને. કરમદાનું આથણું આ કામ ગરમર આ ગરમર પીરું આવે એ મને આ તો ગાજર જેવું લાગે. મને ગરમર ના એને જ ખબર ને કરમદા ના એને જ ખબર. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. જો અમારે અમારા ભાનુમાસી બનાવે કરમદાનું, પછી ગુંદાનું
કેરીનું દર વખતે તો જાજુ બનાવ, આજુ વખતે થોડું નહીં કેરીનું. અને આ કામ હે ભાનુમાસી ફોન એનું કામ થાય, હાથનું થાય. હા એનું યાદ થાય. હવે ભાનુમાસી એક્સપર્ટ હે, જોઈ આ બધી અલગ અલગ બધી બનાવે, એ હમણાં ખબર જ ન હોય. હમાં હે આ બાજુ સિંક ને એવું બધું હે. તો આ કિચન હે ને આ બાજુ દરવાજો હે, એ બાજુ વાસણ ને બધું ધોવાનું. તો કારણ કે બહુ લોંગ વિડીયો થઈ જાય એટલે એ બાજુ નથી જતી, હોમ ટૂર કરાવવા તો અંદર જ બધું તમને દેખાડ. બાકી આ બાજુ સ્પેસ ઘણી બધી હે, પણ એ વાસણ ધોવાનું બધું એ બાજુ રાખેલું હે. ને આ હે ડાઇનિંગ હોલ, બહુ સ્પેસવાળું બહુ મસ્ત હે. ને આ રૂમ હે આઈનો, પણ એ કરવાનું સીડીની નીચે. ને આગળ જતા આ બધું હોલમાં જ આવે જાય, જો આટલું બધું. તો ને અહીંયા રૂમ હે, આ અમારા કાકાના દીકરાનો રૂમ હે. તો અહીંયા પણ ગેસ્ટ માટે એક હે ને એક્સ્ટ્રા બાથરૂમ રાખેલું હે. તો એ બાથરૂમ તો ઓપન નથી કરતી, વિડીયો લોંગ થઈ જાય એટલે. એને રૂમ ને બધું મોટું મોટું હે. અને આ જે આ રૂમનું એટેચ બાથરૂમ હે ને એ હે. હા તો આ હે મારા કાકાના દીકરાનો રૂમ. રામની તમે ઓળખતા હે, કારક ફોટા હોય પેલા મારા જૂના ચેનલમાં આવતા. તો આ એનો રૂમ હે. ને આ હે મારા કાકાની તિજોરી, જો એવડી મોટી તિજોરી હે મારા કાકાની. લગભગ તો ઓળખતા એ હે, કચ્છમાં જે વસ્તાભાઈ ઓડેદરાનું નામ હોય ને તો એને ઘેરાવી ને એ મારા કાકા જ કહું, કારણ કે ઓડેદરા હે એટલે. તો એ આપણી જઈએ ઉપર. 2 રૂમ નીચે હે ને 2 રૂમ 3 રૂમ સોરી ઉપર હે. તો જો આ આપણી સીડી પૂરી થતાં જ અંદર એન્ટર થતાં જ આ સ્પેસ હે મંદિરની બાજુની. તો એ લોકોએ આ સોફાને એવું પડ્યું રાખ્યું. બેઠક લગભગ તો કોઈ બેહતું ન હોય, પણ ક્યારેક આપણી કોઈ બેહવાની ઈચ્છા થાય તો સ્પેસ હતી એટલે આવી રીતના રાખી દીધું. ને આ હે મંદિર. તો વડોદરાના કુળદેવી 77માં હે ને ખોડિયારમાંનો ફોટો હે. તો આ હે મંદિર ને એને અખંડ જ્યોત ચાલુ જોઈ હોય ને, આ એની છે ને આપણા કુળદેવી 77માંની વડોદરાની કુળદેવી હે એટલે એને અખંડ જ્યોત ચાલુ જ હોય. તો પછી મંદિરની બાજુમાંથી જ છે રૂમ. એની બાજુમાંથી જ એન્ટર થતા મારા મોટા વહતા કાકાનો રૂમ હે. બાજુમાં નાના મેરામણ કાકાનો. 2 ભાઈઓ જે ભેગા જ છે અહીંયા ફેમિલી આખું. તો આવતા જ ટીવી યુનિટ છે, પણ એ લોકોને ટાઈમ ન હોય જોવાનો એટલે ટીવી હજી નહીં રાખ્યું નથી ને. આ તો છોકરાઓને ઓલું રાખી દીધું. રૂમમાં હે ને સ્પેસ ઘણી બધી છે. તો આ હે એનો રૂમ. ને એક જોવાનું હે કે હે ને વહતા કાકાના રૂમનું બાથરૂમ બહુ મોટું હે. મને તો એ પહેલાં હું એકવાર જોયો તો રૂમ જેવડું હે. હાલો દેખાડા તમને. તો જુઓ આ રૂમ જેવડું બાથરૂમ હે. જુઓ ટોયલેટ ને એવું બધું હે. અને આ બાથ ટબ હે. તો બહુ મોટું બાથરૂમ હે. તો હાલો એવા આપણે આગળ જતા આ રૂમ. ને આ રૂમમાં પણ હે ને ગેલેરી હે, તો એ પણ તમને ખોલે બતાવવા. ને અમારે આ હે ને વાતાવરણ એકદમ શુદ્ધ હે, કારણ કે સોસાયટી હે એટલે. તો અહીં બાલ્કની હે. એ બાલ્કનીમાંથી જો આખી અમારી સોસાયટી દેખાય. આ આઈડી નીચે બેઠા જો. તો હાલો એવા આપણી પાસે જઈએ મેરામણ કાકાના રૂમમાં. તો આ બાજુ જમણી બાજુ વચ્ચે મંદિર અને આ બાજુ હે મેરામણ કાકાનો રૂમ. તો એ આપણે જોઈએ. તો એ બધાય રૂમ એકદમ મોટા સ્પેસવાળા હે. તો જો આ બાજુ ડ્રેસિંગ ટેબલ ને મિરર ને એવું હે. ને આ બાજુ આખા કબાટનું સેક્શન હે. ને અહીંયા બધું એને બેડ ને એવું હે. કારણ કે રૂમમાં હે ને સ્પેસ ઘણી હે એટલે સોફા ને એવું રાખેલું હે. જો ને મેરામણ કાકા ટીવી જોતા છે એટલે એની ટીવી જો અહીંયા રાખેલી હે.
જો આખું તમને બતાવવા કૃષ્ણ ભગવાનના ફોટો ને એવું બધું ને મેરામણ કાકાની આ સાઈડમાં બાલ્કની હે આ મેં હમણાં તમને ભાનુમાસી કીધું હતું ને એ મેરામણ કાકાના વાઈફ હે એનો રૂમ હે ને આ સાઈડમાં એની એ લોકોને બાલ્કની હે આ બાજુથી વાડિયું દેખાય જો મારા કાકાના ઘરથી બાલ્કનીમાંથી જોવો અમારું એન્ટર થતા આવે ગેટની અને મારા કાકાનું ઘર લાસ્ટમાં એને તો એ બાજુ પછી અમારે એને મારા કાકાના ઘરથી ઓલી બાજુ વાડિયું આવે જાય ઉજાસવાળું હે ને આવો કંઈક લુક હે પીઓપી ને બધું મસ્ત હે મારા કાકાના રૂમનું અને હજી એક મારા કાકાનો દીકરો નાનો હે વિજય નીચે ઉતો ને વળતા કાકાનો દીકરો રામનો રૂમ હતો અને આ મારા મેરામણ કાકાના દીકરાનો વિજયનો રૂમ તો એ તમને હાલો બતાવવા ને મેરામણ કાકાની જુઓ બાથરૂમની સ્પેસ ઘણી બધી છે એની પણ બહુ જ મોટું બાથરૂમ છે તો આ રૂમ એક્ઝેક્ટ સામે છે બાપ દીકરાનો એટલે આ સામે મેરામણ કાકાનો ને સામે વિજયનો રૂમ છે એટલે એન્ટર થતાં જ આ એક્ઝેક્ટ જોવો એના પપ્પાનો રૂમ સામે ને દીકરાનો રૂમ સામે પણ એમાં કામ છે કે આ મારા વિજય છે ને મારા કાકાનો દીકરો યુકે હતો હમણાં જે એક વર્ષથી ઇન્ડિયામાં આવ્યો એટલે પહેલે આ રૂમ એનો જ છે લીધો ત્યારે એ લોકોએ બધાનું ઓલું કરીને જ લીધેલ છે કે બે દીકરાના રૂમ ને એવી રીતના પણ પછી બહાર હતો એટલે આ ગેસ્ટ રૂમ તરીકે અટાણે યુઝ કરે એ લોકો કારણ કે વિજય એકલો જ હોય વિજયને હગાઈ થઈ ગઈ પણ મેરેજ નથી થયા ત્યાં સુધી આ ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરે એટલે મોટા મોટા બેડ ને એવું બધું રાખેલું હે તો આ બાજુ હજી સ્પેસ છે વોશરૂમ એ કદાચ બતાવવા તમને વિજયની તો અલગ છે સાઈડમાં કા બાથરૂમની ને રૂમમાં ને બધાય બાથરૂમ તો બહુ જ મોટા છે જો આ આખો રૂમ હે લુક હે પીઓપી ને એનું બહુ મસ્ત હે વિડીયોમાં તો તમને કેવું દેખાતું બાકી રિયલ લુકમાં બહુ મસ્ત દેખાય તો હાલો મેં ત્રણેય ઉપર રૂમની ટૂર કરાવી દીધી તો આવી રીતના હે કંઈક અને અહીંયા જો મસ્ત ઝુમર રાખેલું હે સીડીની ઉપર જ સીડી ચડતા જ આપણી તો આ ઝુમર હે અને હવે હાલે જઈએ આપણી નીચે आई सीताराम हाँ आई है ना आज होता नहीं सत्संग में गाता ने पास अमी बारोबार बधाई बैठा था नी पछी हूँ आवी ने विडियो शूट करती थी तो आई आवीने बारोबार बैठा था हमणां ज अंदर आव्या तो मैं कीधुं आई आज काकाने घरनो बधो विडियो टूर करावे दा ने जो हूँ कहती थी कि आई अमारा आ बहेन है ने मारान करता होय टाइम मळे ताने अटाणे गाय ही बाजू सोसायटी में बधी बाईओ बैठी होय ने बेहवा आई कई बोलवुं કે ગીતાન વિડિયાની લાઈક શેર ની સબસ્ક્રાઇબ કરજો क्या એટલું સમજે જાય બધાય આ વિડીયો કર્યો ને આગળનું હતું ને આ બધું પાછળનું હે તો આ પાછળ ઘણી બધી સ્પેસ હે નહીં ના બા હાય તો જો અહીંયા સુલે રોટલા કારણ કે મારા કાકાની હે ને આ ગેસના રોટલા ન ભાવે એટલે રોટલાને એવું બધું સુલે જ કરે એટલે આ બધું પાછળ કે પડ્યું રહી આગળની બહુ મોટી સ્પેસ એના પાછળ એટલી હે એટલે રોટલાની આ બધું થઈ જાય ને આ જો વાસણ ધોવાની ચોકડી ને એવું બધું છે ને આ અમારા રીતેશભાઈ છે હાય રીતેશ એક દી આવ્યા હતા વિડીયોમાં કાંઈ રીતેશ તો પાછળ જોવા એટલી બધી સ્પેસ છે ને એની ભીહુંની રાખ્યું આ બાજુ બધું બે ભીહું છે ખાવા પૂરતું જ ઘરનું જોવા એની ઘોડીને રાખ્યું ને ઘોડીનું નામ હે તોરલ અમારા માહિરા માહિરા આવે ને ત્યારે એને આ બહુ જ ગમે જરાક અંધારું પડે કારણ કે એવું 8:30 જેવો ટાઈમ થઈ ગયો એટલે તો જો અમે આ ભલે કચ્છમાં રહેતા હોય
પણ વાતાવરણ અમારે બધા ઘરમાં ચૂલે રોટલા કરવા ભાનુમાસી હાસી વાત ના કચ્છમાં રહીએ પણ આપણી રહીએ આપણે મેરનું ઓલું કરે ને જ ચૂલે રોટલા કરવા ઘરને ખાવા માટે ગાયું ભીહું રાખવી એ બધું ભલે રહેતા હોય પણ આપણું ન ઓલું થાય તો ઘોડીને એવું બધું રાખ્યું ને આ બાજુ મેં એન્ટર થઈને એની પાછળને રસ્તેથી અટાણ નીકળી તો આ બધું જો હજી ગ્રાઉન્ડ છે એનું એવું જ્યાં અંધારું પડે કોને તે બહુ તમને ક્લીન નહીં દેખાતું હોય ની માહિરા ને માહિરા તો બે રમવામાં જો એવું લાઇટ કરી એટલે દેખાય તો આવું આખી મારા કાકાના ઘરની આજ તમને હોમ ટૂર કરાવી તો હાલો આવતી મારા કાકાના ઘરની આખી તમને હોમ ટૂર કરાવી કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો ને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને મળ્યા આપણે આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાની જય મા મોગલ.